નમસ્કાર મિત્રો, હું છું જયેશ હિરપરા. કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરવાની છે કે ઉનાળુ મગ અને તલમાં કઈ વેરાયટી વાવવી. આમ તો જોઈએ તો કે ઉનાળુ વાવેતર હવે ધીમે ધીમે ચાલુ થઈ ગયું છે. ઘણા બધાએ તો 15 જાન્યુઆરી પછી પણ વાવેતર કરી દીધું છે. પણ હવામાન નિષ્ણાંતની આગાહી પ્રમાણે જોઈએ તો કે ભાઈ જાન્યુઆરી સુધી ઠંડી પડવાની હતી અને ઠંડી પડી. ત્યાર પછી હજી ફેબ્રુઆરીમાં પણ થોડી ઘણી ઠંડી રહેવાની છે. એટલે આમ જોઈએ તો કે 1 ફેબ્રુઆરીથી લઈ અને 15-20 ફેબ્રુઆરી સુધી વાવેતર કરવું ઉત્તમ ગણાય. પણ ઘણી વખત પહેલાં એવું હતું કે ભાઈ આપણે 15 જાન્યુઆરીથી લઈને 15 ફેબ્રુઆરી સુધી વાવેતર કરવું. પણ 15થી 30 જાન્યુઆરીમાં જે ઠંડી પડે છે એમાં ઉગાવો ઓછો આવે છે, બિયારણનો દળ જાય છે, બીજું કે શિયાળું ખડ ઉગી જાય છે, એટલે એ નિંદામણનો પણ પ્રશ્ન થાય છે. એટલે જેમ મોડું વાવેતર કરીએ તો એમાં ફાયદો એ થાય છે કે શિયાળું જે નિંદામણ છે એ પણ ઉગતું નથી. હવે આમ તો જોઈએ તો કે વાવેતરના જે આગળનો પાક હોય, જેને કપાસ નીકળી ગયો છે, એને વહેલું વાવેતર કરી દીધું છે. અને આ વખતે આમ જોઈએ તો કે શિયાળું વાવેતર જ મોડું હતું, એટલે કે જીરું, ચણા, ધાણા, વરિયાળી હોય એ નીકળે, મોડું નીકળવાનું થશે. તો જો ફેબ્રુઆરી મહિનો પૂરો થઈ જાય તો વાવેતર કરવું પણ ઘણું બધું કટોકટી સમય ગણાય. જો માર્ચ મહિનામાં આપણે વાવેતર કરીએ અને મે મહિનામાં ક્યારેક વાવાઝોડું, ચક્રવાત કાંઈ આવે તો એમાં નુકસાની જાય છે. એટલે જે કંઈ પાકનું વાવેતર કરીએ એ આપણે 15 મે પહેલાં થ્રેસિંગ થઈ અને કમ્પ્લીટ થઈ જાય, વઢાઈ જાય, કપાઈ જાય અને હલરમાં નીકળી જાય તો આપણે એનું વાવેતર કરી શકાય. હવે મગ અને તલ છે એ જનરલી 80થી 90 દિવસે પાકતા હોય છે. હવે એમાં પાકવામાં એવું છે કે જ્યારે આપણે ઉનાળામાં એન્ડનો સમય હોય અને 4-5 દિવસ અગાઉ પાણી બંધ કરી દઈએ એટલે જે કાંઈ હોય પાકી જાય છે. હવે કઈ વેરાયટી વાવી? તો મગમાં જોઈએ તો કે પહેલાં આપણે K851 આવતી, ગુજરાત મગ 3 આવતા, ગુજરાત મગ 4 આવતા. આ બધામાં હવે પીળો પતરંગિયા સામે રોગ આવતો જાય છે. એટલે કે રોગ પ્રતિકારક શક્તિ એમાં કેળવી લીધી છે, એટલે કે રોગ પ્રતિકારક શક્તિ એમાં છે નહીં એમ. એટલે એમાં પીળો પતરંગિયો વધારે આવે છે. ત્યાર પછીની વાત કરીએ કે ગુજરાત મગ 5 છે, ગુજરાત મગ 6 છે, ગુજરાત મગ 7 છે, મેહા છે, કેસરી સીડનું K બોલ્ડ છે. આ બધી વેરાયટીમાં પીળો પતરંગિયો ઓછો આવે છે. એમાં K બોલ્ડ અને મેહા એ બે વેરાયટીમાં જે પીળા સામે રોગ પ્રતિકારક શક્તિ બહુ સારી છે કે ઓછો આવે છે. પહેલામાં જે K851 છે, ગુજરાત મગ 3 છે, ગુજરાત મગ 4 છે, એમાં પીળો પતરંગિયો આવે છે. એટલે વાવેતર કરતી વખતે આમ જોઈએ તો કે છેલ્લા 2-3 વર્ષમાં તો કે K851, ગુજરાત મગ 3-4 એનું વાવેતર ઓછું થઈ ગયું છે. ત્યાર પછી આ યુનિવર્સિટીની જે નવી વેરાયટી આવી છે કે 5 છે, 6 છે, મેહા છે, એમાં રોગ પ્રતિકારક શક્તિ સારી છે, એટલે હજી એમાં ઓછો આવે છે. બીજું કે એવું નહીં કે આમાં પીળો પતરંગિયો આવતો નથી, પણ જ્યારે આપણે ઉનાળુમાં જ્યારે આ બે ઋતુ ભેગી થતી હોય, મગ ઉગી ગયા હોય, ત્યારે સફેદ માખી કે કોઈ પણ ચૂસ્યા જીવાત દેખાય તો એનું સમયસર નિયંત્રણ કરવામાં આવશે તો એમાં નહીં આવે. નહીંતર અમુક વર્ષો જતાં એવું થઈ જશે એમાં પણ જે વાયરસ છે, પીળો પતરંગિયો છે એ આવી જશે તો એ પછી નિયંત્રણ કરવું પણ અઘરો પડશે. ત્યાર પછીનો વાત કરીએ કે તલ છે. તલ પણ એમ છે 80થી 90 દિવસે પાકતો પાક છે. એમાં પણ ઘણી બધી વેરાયટીઓ આવેલી છે. એમાં પહેલાં આપણે જૂની ગુજરાત તલ 1 એટલે કે સોટિયા વાવતા હતા, ગુજરાત તલ 2 ડાળીવાળા વાવતા હતા. ત્યાર પછી એમાં ગુજરાત તલ 3 એટલે કે મોટું બૈઠું, સફેદ દાણો અને સામે સામે 2 બૈઠા થાય, સોટિયા તલ થાય. આનું વાવેતર આપણે ઘણા વર્ષોથી થયું અને સારું એવું વાવેતર થયું, ઉત્પાદન પણ એનું સારું મળે છે. ત્યાર પછી નવી વેરાયટીઓ જે આવતી ગઈ એમાં જોઈએ તો કે ગુજરાત તલ 5 છે, ગુજરાત તલ 6 છે. ગુજરાત તલ 6 છે એ સેમી છોટિયા છે, 5 છે એ એમાં થોડું ઘણું એમાં એ ડાળીવાળા તલ છે. એટલે 6 છે એમાં 4 થાય છે અને 3 છે એમાં 2 બૈઠા થાય છે. અને ત્યાર પછી એક બીજું છે K30 કરીને આવે છે, એ પણ મોટા બૈઠાવાળો અને સફેદ દાણો આવે છે. સફેદ એ વ્હાઈટ દાણો થાય છે, જ્યારે ઓલામાં ઓફ વ્હાઈટ હોય છે. 3માં છે, 5માં છે, 6માં છે કે એ બધામાં ઓફ વ્હાઈટ થાય છે. ત્યારે ગુજરાત તલ 3 અને K30, K30 એ બેમાં છે એકદમ વ્હાઈટ દાણો થાય છે. તો આવી રીતે તલનું વાવેતર છે આપણી જમીનને અનુરૂપ કરવું. કેમ કે આગળનો વિડીયો આપણે તલમાં આવતા રોગ વિશેનો મૂકશું, એમાં ઘણા બધા રોગ આવે છે. સુકારો છે, બ્લાઇટ છે, લીફ સ્પોટ છે કે ફાઇટોપ્થોરા છે, આ બધું ઘણો બધા એમાં રોગ આવે છે. કેમ કે તલ જે છે એ જીરુની જેમ ઘણો બધો સેન્સિટિવ પાક છે. મગ છે એ થોડાક સહેલા છે, એ ઉગી જાય અને એમાં પતરંગિયો ન આવે તો એમાં ઈયળ ખાલી આવે તો ઈયળને આપણે ઇમામેક્ટિનનો ઉપયોગ કરી અને નિયંત્રણ કરી શકીએ છીએ. પણ જો એમાં વાયરસ આવી જાય અથવા તલ છે તેમાં જો ફાઇટોપ્થોરા બ્લાઇટ, અલ્ટરનેરિયા બ્લાઇટ અથવા માઇકો અથવા ફાઇલોડી આવી જાય કે ગુચ્છા થઈ જાય છે,
તો એને પછી નિયંત્રણ કરવું ઘણું બધું અઘરું છે અને એમાં ઉત્પાદનમાં આપણને આર્થિક ઘણું બધું નુકસાની જાય છે. એટલે વેરાયટીની જે અલગ અલગ ઘણી બધી વેરાયટી આવે છે. વિશેષ માહિતી જોતી હોય તો ડિસ્પ્લે ઉપર જે નંબર આપવામાં આવ્યો એની ઉપર તમે ફોન કરી અને વિશેષ માહિતી પણ તમે મેળવી શકો છો. જો આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.